નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે અંગ્રેજીનું ખૂબ જ મહત્વનું અને એકદમ પાયાનો ટોપિક કહેવાય કે જેની ચર્ચા બહુ ઓછી થતી હોય છે, કે જેનું નામ છે સ્પેલિંગ ટ્રિક્સ. સ્પેલિંગ ટ્રિક્સ જાણ્યા પછી બાળકોને ઘણા બધા સ્પેલિંગને વાંચવામાં, સ્પેલિંગને રીડ કરવામાં અને સ્પેલિંગને લખવામાં, રીડ અને રાઇટ બંને કરવામાં એને ઇઝી રહેશે, કેમ કે એને જે ભૂલો થતી હતી એ થશે નહીં. એને પર્ટિક્યુલર નિયમ ખબર પડી જાય કે આ સ્પેલિંગ આ રીતે લખાય, તો એનું લખાણ અને વંચાણ બંને સુધરશે. સારું, તો આજે આપણે આ ઇમ્પોર્ટન્ટ અને મહત્વના ટોપિકની ચર્ચા કરશું. ખૂબ મજા આવશે, કેમ કે તમને કંઈક નવું જાણવા મળશે. ચલો, તો પહેલો નિયમ શું કહે છે જોઈએ કે જ્યારે વર્ડના અંતે, લાસ્ટમાં એટલે કે અંતે શું હોય? TURE હોય. TURE શું હશે? શબ્દના અંતે TURE હોય તો એને શું વંચાશે? ચર વંચાશે. યાદ રાખી લો, શું વંચાશે? ચર વંચાશે. હવે જુઓ અહીંયા, સ્પેલિંગની અંતે TURE હોય તો એને ચર વંચાશે. માની લો કે આ નિયમ બાળકને ખબર નથી, તો એ ભૂલની અંદર શું વાંચવાનું? આને ટુરે વાંચશે. શું વાંચશે? ટુરે અથવા ટૂર, કે આવો કોઈ ઉચ્ચાર કરશે કે જે તદ્દન ખોટો છે. ખ્યાલ આવી ગયો? હવે એને ખબર પડી કે કાને ચર વંચાશે, તો એનું રીડિંગ ઇમ્પ્રુવમેન્ટ થયું. સાથે સાથે એને આ નિયમ મગજની અંદર બેસી ગયો, એટલે હવે જ્યારે પણ એને લખવાનું સ્પેલિંગ થશે, તો છેલ્લે ચર બોલાતો હશે, એના મગજમાં ચર બોલાશે એટલે તરત આવી જશે કે અહીંયા ચરની જગ્યાએ શું લખાય? TURE. તો એને લખવામાં અને વાંચવામાં બંનેમાં ફાયદો થશે. અહીંયા જોઈએ નેચર, જો છેલ્લે TURE તો એને શું વંચાશે? ચર. અહીંયા TURE તો આને શું વંચાય? ફ્યુચર. અહીંયા છેલ્લે TURE તો આનો વંચાય લેક્ચર. અહીંયા TURE તો આનો વંચાશે કલ્ચર. ચલો, ખ્યાલ આવી ગયો? ચલો નેક્સ્ટ. હવે જોઈએ આગળનો નિયમ કે જ્યારે શબ્દના લાસ્ટમાં એટલે કે અંતે શું હોય? TION. હવે આ TION એવું નથી કે લાસ્ટમાં જ હોય, પણ ઘણીવાર શબ્દના વચ્ચે પણ હોય. પણ આપણે યાદ રાખવાનું, જો TION આને શું વંચાશે? સન વંચાશે. શું વંચાશે? સન. બાળકને ખબર ના હોય તો એનો ઉચ્ચાર શું કરશે? ટીઓન, કે આવું કરશે. ટીઓન અથવા ટોન, ટેઓન, આવું કંઈક બોલશે. પણ જે ખોટું છે એને શું બોલાશે? સન બોલાશે. દાખલા તરીકે ક્વેશ્ચન, શું બોલાશે? ક્વેશ્ચન. અહીંયા જો TION, આના એક્શન, આના TION છેલ્લે તો મેન્શન. અહીંયા જુઓ TION વચ્ચે આવ્યું, શબ્દના વચ્ચે આવ્યું, તો પણ એને સન જ બોલાશે. આને શું બોલાશે? નેશનલ. શું બોલાશે? નેશનલ. તો વાંચવામાં અને લખવામાં બંને ફાયદો થશે. ચલો આગળ. હવે જુઓ, ઘણીવાર શું થતું હોય? SION શબ્દના અંતે આવતું હોય. શું આવતું હોય? શબ્દના અંતે SION આવશે. હવે જો SION શબ્દના અંતે આવશે તો એને બે વસ્તુ વંચાય. એક સન વંચાશે અને બીજું SION ને જન પણ વંચાય. બરોબર? તો ક્યારે સન વંચાશે અને ક્યારે જન વંચાશે, એના બે નિયમ છે, આપણે સમજી લઈએ. પહેલો આ નિયમ સમજીએ કે સન ક્યારે વંચાશે. બરોબર? સારું, ચલો. તો સન ક્યારે વંચાશે? જો અહીંયા છેલ્લે જો SION છે. હવે SION ના આગળનો એક અક્ષર જો L અથવા N હોય, શું હોય? L અથવા N હોય તો એને શું વંચાશે? સન વંચાશે. તો ક્લિયર થઈ ગયું? SION ના આગળનો એક અક્ષર N અથવા L, આ બેમાંથી કોઈ એક હશે ત્યારે શું વંચાશે? એને સન વંચાશે. જો અહીંયા SION છે, આગળ છે N, તો આને શું વંચાશે? ટેન્શન. અહીંયા SION એના આગળ N છે તો આને શું વંચાશે? પેન્શન. અહીંયા જો SION આગળનો એક અક્ષર જુઓ તો L, તો આને શું વંચાશે? કમ્પલ્સન. અહીંયા SION આગળનો L તો રિવલ્સન. ખ્યાલ આવી ગયો? સારું. હવે જન ક્યારે બોલાશે? શબ્દના અંતે તો આ જ હોય, SION જ હોય. હવે SION ને જન ક્યારે બોલાશે? તો આ એકદમ ઇઝી જ છે. આપણે 5 સ્વર યાદ રાખી દેવાના. જો SION ના પહેલા આ 5 સ્વરમાંથી કોઈ એક હોય, સ્વર એટલે કે વોવેલ ઇંગ્લિશ, આ 5માંથી કોઈ એક હોય
ત્યારે શું બોલાશે? એના જન બોલાશે. જો અહીંયા SION, એના આગળનો એક અક્ષર જુઓ શું છે અહીંયા? યુ. યુ મતલબ સ્વર. શું છે? સ્વર છે. જો સ્વર હોય તો આને શું વંચાશે? પાછળ SION ને જન વંચાશે. ઇલ્યુઝન. આને શું વંચાશે? SION. આગળનો એક અક્ષર જુઓ આઈ. આઈ મતલબ સ્વર થયો તો આને શું વંચાશે? ઝન. વિઝન. અહીંયા SION આગળ યુ મતલબ સ્વર તો આને કન્ફ્યુઝન. ખ્યાલ આવી ગયો? SION ને ક્યારે સન બોલે, ક્યારે જન બોલાશે. આગળ ચલો. હવે 4 અક્ષર વાળો શબ્દ હોય. કેટલા? 4 અક્ષર વાળો. એની અંદર એક વ્યંજન હોય પછી પાછો સ્વર હોય, એક વ્યંજન હોય પછી પાછો સ્વર હોય. તો આ રીતના 4 અક્ષર ગોઠવાયેલા હોય, આવું કોઈ પણ સ્પેલિંગ હોય તો શું કરવાનું? આ એક સ્વર થયો અને આ બીજો સ્વર થયો. તો જે છેલ્લે સ્વર હોય એનો ઉચ્ચાર, અહીંયા જે પહેલો સ્વર હોય, પહેલો ઉચ્ચાર, એનો ઉચ્ચાર થતો નથી. કોનો ઉચ્ચાર થશે? આ છેલ્લો સ્વર હોય એનો ઉચ્ચાર આગળના સ્વરને આપી દે. એટલે આનો બોલાય શું? આ એનો ઉચ્ચાર અહીંયા નહીં થાય, અહીંયા થઈ જાય. લો અહીંયા શું બોલાશે? બેઝ. સોરી, બેઝ. અહીંયા પણ એવું, આ ઈ પોતાનો ઉચ્ચાર અહીંયા આપી દેશે. 4 અક્ષર હોય, વ્યંજન સ્વર આવી રીતની પેટર્ન ગોઠવાયેલી હોય તો છેલ્લે જે હોય સ્વર એ પોતાનો ઉચ્ચાર આગળના સ્વરને આપી દેશે. તો અહીંયા આને શું બોલાશે? મેક. આને શું બોલાશે? ડેટ. અહીંયા શું બોલાશે? સેમ. બરોબર. આમ તો આ ખબર ના હોય તો આપણે બાળક કેવી ભૂલ કરશે? આને શું વાંચશે? સામે. આવું કંઈક વાંચશે જે ભૂલ છે, એમ જે સાચું નથી. ખ્યાલ આવી ગયો? ચલો આગળ. હવે જો અહીંયા આવી રીતનું આપણું લખેલું ઘણીવાર આપણે જોતા હોય, આવું લખેલું આપણે જોતા હોય તો એ ઝેરોક્સની, આને લખ્યું છે ઝેરોક્સ જ, પણ આને જ કેમ વંચાણો એ સમજીએ. આને જ કેમ વંચાણો? તો જો સ્પેલિંગની શરૂઆત એક્સ થી થતી હોય, શેનાથી થતી હોય? એક્સ થી થતી હોય તો એ એક્સને એક્સ નહીં પણ શું વંચાય છે? જે વંચાય. શું વંચાય? જે. મતલબ ઝેડ વંચાય. શું વંચાશે? ઝેડ. તો ખ્યાલ આવી ગયો? એક્સ થી શરૂઆત થતી હોય તો એ એક્સ નહીં બોલાય પણ એને શું બોલાશે? ઝેડ બોલાશે. તો એટલા માટે અહીંયા ઝેરોક્સ વંચાય, અહીંયા ઝાયલોફોન. ચલો હવે અહીંયા આ સમજવાની જે વસ્તુ આ છે, અહીંયા શું લખેલું? એક્સ-રે. તમને એમ થશે સાહેબ અહીંયા પણ એક શરૂઆતમાં, તો આને ઝેડ રે કેમ નહીં બોલાતું? પણ જો અહીંયા એક્સને પાછળના શબ્દોથી, પાછળના સ્પેલિંગથી છૂટો પાડેલો, સ્પેલિંગથી છૂટો ના હોવું જોઈએ એક્સ. જો છૂટો પાડ્યો હોય તો એને એક્સ જ વંચાશે, પણ આખો સ્પેલિંગ ભેગો હોય ને એની શરૂઆત એક્સથી થતી હોય તો ત્યાં શું વંચાશે? ઝેડ વંચાશે. બાકી બધા છૂટો પાડેલો હોય. અહીંયા જો એક્સ-રે, તો અહીંયા શું કર્યું? એમને છૂટો પાડ્યો, એટલા માટે આને શું વંચાશે? એક્સ રે. એવી રીતના. ખ્યાલ આવી ગયો? ચલો હવે 2 સ્વર બાજુમાં આવે. સમજો, 2 સ્વર બાજુમાં આવે મતલબ ઉપરા ઉપરી, તરત વારાફરતી 2 સ્વર બાજુમાં આવે ત્યારે પ્રથમ સ્વરનો લાંબો ઉચ્ચાર થાય છે. લાંબો ઉચ્ચાર એટલે એના ઉપર થોડો ભાર મૂકવાનો. આને શું બોલાશે? મીટ. શું બોલાશે? મીટ. જો અહીંયા 2 સ્વર બાજુમાં આવ્યા તો પહેલો સ્વર હોય ને એનો ઉચ્ચાર થોડો ભારે થાય, એનો ઉચ્ચાર થોડો લાંબો થાય. સ્વર હંમેશા 2 જ હોય, લોંગ અને શોર્ટ. તો અહીંયા આનો થોડો લોંગ થશે, મીટ. અહીંયા પ્લેન. અહીંયા ગોટ. જો આગળનો સ્વર ને એના ઉપર જ ભાર મૂકવામાં આવશે. ખ્યાલ આવી ગયો? ચલો આગળ. જે શબ્દના અંતે આ સમજ્યા જેવો છે, એફ, એસ અને એલ હોય. સમજો, ખાસ ધ્યાન આપો. જે શબ્દના અંતે એફ, એસ અને એલ હોય એની આગળ એક જ સ્વર હોય. કેટલા? એક જ સ્વર હોય તો એ છેલ્લે આ એફ, એસ અને એલ કેવા થઈ જાય? ડબલ થઈ જાય. જો અહીંયા છેલ્લે એસ છે, એસના આગળનો જેટલો પણ સ્પેલિંગ છે 3 અક્ષર છે એસના આગળ, તો એની અંદર કેટલા સ્વર છે? એક જ, એ. તો અહીંયા જે છેલ્લે એસ આવે તો એ કેવો થઈ જશે? ડબલ થઈ જશે. કેવો થઈ જશે? ડબલ. ટૂંકમાં એફ, એસ, એલ છેલ્લે આવતા હોય અને એના આગળ એક જ સ્વર હોય તો છેલ્લે આ એફ, એસ અને એલ ત્રણે ડબલ થઈ જાય. જો અહીંયા એસ ડબલ થઈ ગયા, કેમ? તો આગળના સ્પેલિંગમાં એક જ સ્વર છે. અહીંયા એલ ડબલ થઈ ગયું તો આગળ 2 અક્ષરમાં એક જ સ્વર છે. અહીંયા ડબલ એલ થાય, કેમ? તો આગળ 2 અક્ષરમાં એક જ સ્વર છે. અહીંયા ડબલ એફ થઈ ગયા, કેમ? તો અહીંયા આગળ એક જ સ્વર છે.
તો ખ્યાલ આવી ગયો? આનાથી લખવામાં પણ આપણને ફાયદો થાય. દાખલા કે કાલે ઉઠીને ફોર લખવાનું થાય તો એફ એલ આવું ના લખાય. કેમ? તો અહીંયા એક સ્વર આવ્યો તો અહીંયા છેલ્લે એલ આવતો હોય તો એ ડબલ થાય. તો આવી આપણને ખબર પડી ગઈ. ચલો આગળ જોઈએ. હવે આ તો સાવ ઇઝી નિયમ છે. ક્યુ પછી હંમેશા યુ આવે જ. કોઈ પણ નિયમ ઉઠાઈ લો તમે, કોઈ પણ સ્પેલિંગ ઉઠાઈ લો કે ક્યુ આવતો હોય ને પછી યુ લખી જ નાખવાનું, એટલે લખવામાં આપણને ભૂલ થાય નહીં. ખ્યાલ આવી ગયો? સારું, ચલો આગળ. જો અહીંયા આને શું બોલાશે? ક્વીન, ક્વીટ, ક્વેટ. ચલો, તો આ થોડો સમજ્યા જેવો સ્પેલિંગ, ઘણો કામનું હોય, સમજજો. સારું, ચલો જોઈ લઈએ એને. પેન લઈ લો. ચલો, સી શું હોય? સી હોય અને એના પછી ઈ આઈ કે વાય હોય તો એને સ બોલાય. શું બોલાય? સ. હવે જો સી નો ઘણીવાર સ પણ ઉચ્ચાર થાય અને ઘણીવાર ક પણ ઉચ્ચાર થાય. સી પછી તરત આઈ ઈ કે વાય આવતા હોય, સી પછી તરત, તો શું બોલાશે? સ બોલાશે. ઈ આઈ કે વાય આ ત્રણ આવતા હોય સી પછી તરત તો એના સ બોલાશે. આટલું ક્લિયર રાખો. અને આમાંથી એકે ન આવતો હોય સી સિવાય તો એને ક બોલાશે. દાખલા તરીકે અહીંયા જુઓ, સી પછી શું છે? આઈ, તો અહીંયા શું બોલાશે? સિટી. શું બોલાયું? સ બોલાયું. અહીંયા જુઓ વાય છે તો અહીંયા શું બોલાશે? સ બોલાશે. પછી આના શું? આના રાઈસ. સ બોલાશે. કેમ? તો સી પછી શું છે? ઈ છે એટલા માટે. ખ્યાલ આવી ગયો? સ ક્યારે બોલાશે? સનો. અને સનો ક ક્યારે બોલાશે? આગળ જોઈએ. અહીંયા જુઓ કે પછી જો આ ત્રણમાંથી કોઈ એક હોય, ઈ આઈ વાય, તો જ એને સ બોલવાનો. ના હોય એ સિવાયનો કોઈ પણ શબ્દ હોય તો ક બોલવાનો. અહીંયા જો સી પછી શું છે? એ, તો આને બોલાય ક. કેટ. આના ક્લે. આના કોન્ટેક્ટ. જો અહીંયા સી પછી બે વાર આવે, સી પછી ટી અને અહીંયા સી પછી ઓ, તો બંને જગ્યાએ શું બોલાશે? બંને જગ્યાએ શું બોલાશે? ક બોલાશે. કોન્ટેક્ટ. કોન્ટેક્ટ. ખ્યાલ આવી ગયો? ચલો આગળ જોઈએ. સારું, તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નિયમ છે, તો આમાં ધ્યાન રાખજો. બરોબર. હવે જુઓ, ઘણીવાર સ્પેલિંગના વચ્ચે ઈઆઈ પણ લખાતું હોય અને આઈ પણ લખાતું હોય. તો આનો નિયમ સમજીએ કે ક્યારે આઈ આવશે અને ક્યારે ઈઆઈ આવશે. તો જો ઈઆઈ ક્યારે લખવું, તો એના પહેલા સી હોય. શું કયો અક્ષર હોય તો એના પહેલા સી હોય તો ઈઆઈ લખાશે. અને જો ન હોય, મતલબ એના સિવાયનો કોઈ પણ અક્ષર હોય તો શું લખાશે? આઈ લખાશે. થોડું એક્ઝામ્પલથી જોઈએ એટલે તમને ખ્યાલ આવી જાય. હવે જુઓ, ઈઆઈ ક્યારે લખવું, તો એના આગળ શું હોવું જોઈએ? સી ફરજિયાત હોવું જોઈએ, તો જ એના પછી આઈ આવશે. જો માની લો બીજો કોઈ પણ અક્ષર હોય તો એના પછી શું લખવાનું? આઈ. આટલું મગજમાં ક્લિયર કરી નાખો. ચલો અહીંયા જોઈએ, એક્ઝામ્પલ જોઈએ. જો અહીંયા ઈ આઈ કેમ આવ્યું, તો અહીંયા શું હતો? સી હતો. સી હોય તો એના પછી લખવાનું થાય ઈ. આ બંનેનો બોલાય શું? ઈ જ બોલાય. શું બોલાશે? ઈ જ બોલાશે. પણ શું લખવું? આઈ લખવું કે ઈ આઈ લખવું? તો ઈ આઈ યાદ રાખી લો. ઈ આઈ ક્યારે આવશે? એના આગળ સી હોય તો જ લખાશે, બાકી નહીં. અહીંયા પણ જુઓ, ઈ આઈ, તો અહીંયા સી હતો. સી હોય તો એના પાછળ લખવાનું થાય તો ઈ આઈ લખો. આને શું બોલાશે? રિસીવ. આના રિસિપ્ટ. જો ઉચ્ચાર તો ઈ આઈ અને આઈ બંનેનો સરખો જ થશે, પણ લખવામાં ચેન્જ થાય. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું, ખૂબ જ મહત્વનો નિયમ છે આ. ચલો આગળ. આ નિયમ તમારે ખાસ યાદ રાખો, આઈ. કેમ કે આના સ્પેલિંગો વધુ આવતા હોય. અહીંયા પહેલો સ્પેલિંગ જો, અહીંયા આઈ કેમ લખ્યું, તો આગળ શું હતું? એચ. આના આગળનો એક અક્ષર જોવાનો બંનેમાં એવું. આના આગળ શું હોય? સી હોય અને આના આગળ કોઈ પણ અધર અક્ષર લખેલો હોય ABCD નો. બરોબર. જો અહીંયા એચ છે એટલે આના ચીફ. અહીંયા જો આઈ આવ્યું. કેમ? તો અહીંયા એલ છે. સી હોત તો ઈ આઈ આવત. અહીંયા આઈ તો અહીંયા એફ. તો તમને ખ્યાલ આવી ગયો હશે ક્યારે આઈ લખવું, ક્યારે ઈ આઈ લખવું. હવે આનો એવું નથી કે કોઈ બી નિયમ ભણીએ તો 100% એ નિયમ બધા સ્પેલિંગને લાગુ પડી જાય, પણ ના. એના ઘણા અપવાદ હોય છે, પણ આ નિયમો ભણ્યા પછી આપણને 90 થી 80%
ફાયદો થતો હોય છે. બરોબર કે જનરલી આ જ નિયમ પ્રમાણે આપણને સ્પેલિંગો જોવા મળતા હોય છે. હવે આનો હું તમને એક અપવાદ કહું. તમને એમ થશે કે તમે જોઈ ના આવો અને પછી સાહેબને કહો સાહેબ તમે તો આ ખોટું ભણાવો, પણ ના, દરેકનું એક એક્સેપ્શન તો હોય જ છે, એનો અપવાદ હોય છે. દાખલા કે સ્પેલિંગ લખવું, નિયમ તમે ભણી ગયા, સાહેબે કહ્યું હતું સી પછી ઈ આઈ લખવું, અહીંયા તો જુઓ આઈ ઈ સાયન્સના સ્પેલિંગમાં. પણ આ એનો અપવાદ છે, મતલબ આ જે નિયમ આપણે ભણ્યા એ અહીંયા લાગુ પડતો નથી, એને કહેવાય અપવાદ. ખ્યાલ આવી ગયો? તો આ યાદ રાખજો. ચલો, એના પછી ખૂબ જ મહત્વનો નિયમ, નાના શબ્દનો શોર્ટ ઉચ્ચાર. શોર્ટ ઉચ્ચાર એટલે એક જ સ્વર હોય અંદર બોલવામાં, તો એને શોર્ટ ઉચ્ચાર કહેવાય. હવે જો શોર્ટ ઉચ્ચાર અને લોંગ ઉચ્ચાર એ બધામાં ચલો આપણે ન પડવું હોય ને, સાવ સિમ્પલ રીતે કહું, ઘણી વાર આપણે કને સીકે પણ લખતા હોય અને ઘણી વાર એકલો કે પણ લખાતો હોય. તો હવે ક્યારે એકલો કે લખવો અને ક્યારે કનો સીકે લખવો, તો યાદ રાખી લેજો, જો છેલ્લે ક બોલાય, છેલ્લે ક બોલાય અને આગળ એક જ સ્વર હોય, કેટલા? એક જ સ્વર હોય તો છેલ્લે સીકે જ આવશે. જો અહીંયા ટીક, અહીંયા સીક, અહીંયા પ્લક. જો અહીંયા બધા સ્વર કેટલા જો ગણો તમે, યુ આઈ, અહીંયા આઈ, એક એક સ્વર છે. પણ જો છેલ્લે ક બોલાતો હોય, આગળના સ્પેલિંગમાં એકથી વધારે સ્વરો, જો અહીંયા બે સ્વર, એકથી વધારે સ્વર હોય તો કે લખવાનું. આને બોલાય વીક, આને બોલાય પીક. પીક થોડો ભાર આવે અહીંયા. અહીંયા પણ જો બે સ્વર તો છેલ્લે કે લખાશે. ખ્યાલ આવી ગયો? તો આપણને ખબર પડવી જોઈએ કે આનાથી કે સીકે ક્યારે લખાશે, એના આગળ એક જ સ્વર હોય તો જ સીકે લખાય. હવે અહીંયા તમને ભૂલ ન થવી જોઈએ કે આવો બીજો કોઈ સ્પેલિંગ આવો, તમે આ નિયમ તે એપ્લાય કરજો તો ધીમે 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 તમને ખબર પડશે કે વીક આ રીતના લખાશે. બરોબર? તો બે સ્વર આવ્યા તો છેલ્લે સીકે તો નહીં જ લખાય. તમે આમ લખતા હોય WEA અને અટકાવો, કે નો સીકે લખવું, શું લખવું, તો અહીંયા બે સ્વર આવ્યા આગળ તો એકલો કે જ લખાય, બસ કામ પૂરું. આનાથી આપણને ફાયદો આ થાય. બરોબર? તો આનાથી ધ્યાન એ રાખવાનું કે નિયમ ઉલટ સુલટ ના થઈ જાય. ચલો, સારું, તો અહીંયા આપણે અહીંયા સુધી રાખશું.